સુરતના નાસરનગરમાં થયેલા બોગસ ડિમોલિશનના ચકચારી કેસમાં હવે એક નવો અને ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે। આ સમગ્ર મામલાના કેન્દ્રમાં રહેલા જમીન માલિક ગલુબેન પાલિયાના ઘર નજીક એક શંકાસ્પદ ફોર્ચ્યુનર કાર જોવા મળી છે। સૌથી મહત્વની વાત એ છે કે આ કારમાં એમએલએ ગુજરાત લખેલું લાલ રંગનું સત્તાવાર બોર્ડ જોવા મળ્યું। અત્યારે આ વિસ્તારમાં આ ગાડીને લઈને જબરદસ્ત ચર્ચાઓ જાગી છે। પ્રશ્ન એ છે કે બોગસ ડિમોલિશનના વિવાદ વચ્ચે આ એમએલએ લખેલું બોર્ડ ધરાવતી ગાડી ગલુબેન પાલિયાના ઘરની બહાર શું કરી રહી છે? આ ગાડી કોની છે અને કયા હેતુથી ત્યાં આવી હતી? આ ઘટનાને કારણે અનેક રહસ્યો બહાર આવવાની શક્યતા છે। શું ગાડી અને ડિમોલિશન કેસ વચ્ચે કોઈ સંબંધ છે? તે તપાસનો વિષય છે। એમએલએ ગુજરાત લખેલા બોર્ડના કારણે હવે આ કેસમાં કોઈ રાજકીય કનેક્શન છે કે નહીં તે અંગે પણ તર્ક વિતર્ક શરૂ થયા છે। સુરતના નાસીરનગરની અંદર 106 ઘરનું ભૂટિયા ડિમોલેશન થયું હતું। ત્યારબાદ એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે। ત્યારે આ વખતે નવો ખુલાસો થઈ રહ્યો છે કે ગુલબેને એક વિડીયો બનાવીને તમામ જે હકીકત જણાવી છે કે તેમની જમીન છે ત્યારે કેટલાક લોકો રાજકીય રોટલો શેકી રહ્યા છે। શા માટે શેકી રહ્યા છે? પરંતુ મહત્વની વાત એ છે કે બિલ્ડર લાખાણી અને તેના મરતિયાઓ આ ગુલબેનના ઘરની અંદર હાજરી હોય અને તે દરમિયાન જ વિડીયો સામે આવે છે। તે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। બિલ્ડર લાખાણીની ગાડી એક છે તે અહીં ત્યાં છે અને બીજી ગાડી છે તે ઘરથી થોડે દૂર છે। આ જોઈ શકાય છે કે આ ગાડીની અંદર જે ફોર્ચ્યુનર કાર છે તે અહીં ઊભી છે। મહત્વની વાત એ છે કે એમએલએ ગુજરાત લખેલી બોર્ડની પટ્ટી છે તે અહીં જોવા મળી રહી છે। આ એમએલએ ગુજરાત કોણ છે તે પણ જાણવું એક મહત્વની વાત છે। હું તમને બીજી બાજુ બતાવવા માંગીશ કે આ ગાડીનો નામ અને નંબર પ્લેટ કોના પર છે તે જોઈ શકાય છે કે GJ5RM 1518 જે ગાડી સંજય લાખાણીની નંબર છે એ જ ગાડીનો નંબર છે તે આ ગાડીનો નંબર 1518 તે પણ જોવા મળી રહ્યો છે, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। જે પ્રમાણે ગુલબેનના ઘરની અંદર બિલ્ડર સંજય લાખાણી આવે છે અને 1 કલાક બાદ વિડીયો બનાવે છે, તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। કારણ કે છેલ્લા 10 દિવસથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા સામે નહીં આવી અને હવે એક બાદ એક વિવાદ છે તે વધુ વકરતા આ વિડીયો સામે આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે કે ખરેખર ગુલબેને આ વિડીયો બનાવ્યો કેમ? કોઈના દબાણ હેઠળ બનાવ્યો કે પછી સંજય લાખાણી અંદર છે એટલે બનાવવો પડ્યો? અનેક સવાલો ઉઠી રહ્યા છે। સંદેશ ન્યૂઝે જ્યારે ગુલબેનને સંપર્ક કરવાની કોશિશ કરી ત્યારે દરવાજો નહીં ખોલવામાં આવ્યો હતો, જેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।